અરવલ્લીમાં સાબરડેરીમાં ઘર્ષણ બાદ અદાવતમાં હુમલો થયો છે। ડિરેક્ટરની ઓફિસમાં ઠેકેદાર પર જીવલેણ હુમલો થયો છે। હુમલામાં ઠેકેદાર ઇજાગ્રસ્ત થયો છે, સારવાર અર્થે ખસેડાયો છે। સાબરડેરીમાં ડિરેક્ટરો વચ્ચે થયું હતું ઘર્ષણ। અદાવતમાં ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્યની ભત્રીજી સાથે હેરાનગતિ કરતા બબાલ થઈ। ઘટનાને લઈ સ્થાનિક પોલીસે હાથ ધરી કાર્યવાહી। तो गईकाले साबरडेरी में डिरेक्टरो वच्चे थई हती मारामारी। गईकाले जशोक पटेल ने डिरेक्टरे खुर्शीमांथी नीचे पाड़ी अने कर्यो हतो हुमलो। हुमलो करायेला डिरेक्टरनी भत्रीजी ने हैरान कराता आजे फरी हुमलो करायो। समग्र घटना मामले साबरकांठा अरवल्लीनुं सहकारी राजकारण गरमायुं छे। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જે હાર્દિક, હુમલાની આ ઘટના તેની પાછળ કયા કારણો? સંધ્યા ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે ઘટના બની હતી સાબરકાંઠામાં સાબરડેરી જે હિંમતનગર ખાતે આવેલી છે ત્યાં જે ચેરમેનની કેબિનમાં જે પૂર્વ ધારાસભ્ય છે જશુભાઈ પટેલ જે ડિરેક્ટર છે તેમની સાથે હાથાપાઈ થઈ હોવાની ઘટના બની હતી। ત્યારબાદ તેની તરફેણમાં જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો ગઈકાલે જ, પરંતુ આજે જે ઘટના બની છે તેમાં જે પ્રાથમિક વિગતો મળી રહી છે સંધ્યા, એમાં જે પૂર્વ ધારાસભ્ય છે તેમની જે ભત્રીજી છે જે વેટરનરી વિભાગમાં નોકરી કરે છે તેની સાથે કંઈક ટિપ્પણી કરવામાં આવી હતી નોકરીને લઈને। ત્યારબાદ જે પરિવારજનો છે પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલના, તેમના પરિવારજનો દ્વારા જે ડિરેક્ટર છે જયંતિભાઈ પટેલ તેમના ઓફિસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે મોડાસા મેઘરજ રોડ ઉપર આવેલી છે। જ્યાં હુમલો કરવામાં જે એક વ્યક્તિ હતો જે ઠેકેદાર છે તેને માથાના ભાગે ઈજાગ્રસ્ત થયો છે અને બે ત્રણ વ્યક્તિને પણ ઘાયલ થયા છે। જયંતિભાઈ પટેલ પણ ઘાયલ થયા છે। પરંતુ સમગ્ર મામલે હાલ જે સહકારી રાજકારણ છે ગરમાયું છે। સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સહકારી આગેવાનો હાલ સમાધાનના પ્રયાસો કરી રહ્યા છે। કારણ કે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સાબરડેરી એક એવી સંસ્થા છે કે જે દૂધ ઉત્પાદકોને દર 10 દિવસે પગાર આપે છે અને ખૂબ મોટી સંસ્થા ગણવામાં આવે છે। જ્યારે તેના ડિરેક્ટરોમાં આ પ્રકારે હાથાપાઈ થતી હોય, મારામારી થતી હોય, ત્યારે સમગ્ર મામલે શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે કોઈ પણ હજુ સુધી કેમેરા સામે આવી નથી રહ્યા। આ સંજોગોમાં આ ઘટના ચકચાર મચાવી રહી છે। સંધ્યા જી હાર્દિક, આપનો આભાર। બનાસકાંઠામાં ભુવાજીનો ગેનીબેનને પડકાર છે। ડીજે અને જમણવારના મુદ્દે ગેનીબેન ઠાકોર સામે ભુવાજી હવે મેદાને આવ્યા છે। ધૂણતા ધૂણતા આપી દીધી ચેલેન્જ। ભુવાજીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ડીજે અને જમણવાર મુદ્દે ગેનીબેન પર કર્યા છે આકરા પ્રહાર। ચૈત્ર અને વૈશાખ માસની બીજના અવસરે ડીજે વાગશે તેમ કહ્યું છે। સારું ભોજન ગેનીબેન ઠાકોર જમી આવે અને ઠાકોરનો છોકરો સાદું ભોજન જમે તે ન ચાલે। ગેનીબેનને ફોન કરીને કહી દેજો કે આ જોગણી બોલે છે। વિડીયો ઉતારવો હોય તો પણ ઉતારી લેજો। કદાચ ડીજે બંધ રાખું તો દેહમાં માતા લાગે ઉલા ભાઈ વિડિયા શૂટિંગ વિડિયા બંધ નહીં રહે। શું કહું કે હાવ તને કોમ સી અને હાવ તને ધંધો છે। ભલે જ્ઞાની ભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી, પણ હોમાં કદાચ ચૈત્ર મહિનો આવે છે કે ચૈત્ર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ। શું કહું છું જાની ભાઈ, પણ તમારા કંઠી જે કવા બધી દેમું માતા ના કેવું લભાઈ લખો પણ વિડીયો બનાવવો પડો। પછી મારા ભુવાની તાકાત નહીં, પણ મારી જોગણી તાકાત છે ભાઈ। શું કહું છું કે સમાજ પ્રમાણે રહેવું પડેલા ભાઈ। પણ આજે હું માતા એમ કહું છું કે ઠાકોર નો એક બાજુ જમણવાર ને એક બાજુ ગેરીબાઈ નો જમણવાર લા ભાઈ। શું કહું છું કે હાથ ની ભોજન જમીન ગેરીબાઈ આવે, ઠાકોર ના છોકરો લા લુકુ ફોનું જમીન આવેલા ભાઈ। પણ ફોન કરવો કરતો પડો જ્ઞાનીભાઈ ની કે એડવાડાની જોગણી બોલી વિડીયો કરવા કરતો પડેલા ભાઈ। જવાબ આલવાની મારી તાકાત છે ભાઈ, પણ કદાચ બધાની બોલતી બંધ ના કરું દેમાં હું જોગણી ના કેવું ભાઈ। તો ભુવા સભા ભરીને બેઠા છે અને ત્યાં કહી રહ્યા છે કે ભાઈ હું જોગણી બોલું છું। અને જે બંધારણને લઈને જે સવાલો ઊભા થઈ રહ્યા છે, ખાસ કરીને ડીજેને લઈને અને તામઝામને લઈને જે સવાલ ઊભા થઈ રહ્યા છે તેને લઈને તેમણે કહ્યું છે સમાજના લોકો જ્યારે બેઠા હતા ત્યારે આ ભુવા બોલ્યા છે। ભુવો ધૂણ્યો અને બોલ્યો કે હું જોગણી બોલું છું અને ગેનીબેનને જઈને કહેવું હોય તો કહી દેજો, વિડીયો ઉતારવો હોય તો ઉતારજો। અને ઠાકોરના દીકરા એટલે સામાન્ય ઘરના દીકરા સાદું ભોજન જમે અને બેન શાહી ભોજન જમે એવું ન ચાલે।
દિલ્હીની બહુચર્ચિત દારૂની નીતિ સાથે જોડાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. એટલે કે કોર્ટ તરફથી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને ક્લીન ચીટ મળી ગઈ છે. ચુકાદા બાદ કેજરીવાલ મીડિયા સાથે વાત કરતા ભાવુક થઈ ગયા હતા. आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया. हम हमेशा कहते थे सत्य की जीत होती है. हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है. मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं जिन्होंने हमारे साथ न्याय किया. सत्य की जीत हुई. मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है. અને સીધા જ આપણે લઈ જઈશું રાઇઝિંગ ભારત સમિટમાં. From the coding to automatic coding, but using an architecture which is designed by the IT companies, by the teams out there. The trust factor in deploying AI is very, very important. For example, if there is a banking company, that bank would not like to hand over the coding to either a software or any other person until and unless they trust it. An insurance company, a retail company, any company that you talk of, any enterprise that you talk of, they would like to have people who are trusted, who understand, who can be trusted with their data, with their internal architecture, with their business model. That is where the role of IT companies will significantly grow in the coming years. Yes, this will require a lot of effort. From the Government of India side, we are putting huge focus on providing the talent pipeline. From the state governments, especially the state governments like Government of Karnataka, Government of Telangana, Government of Tamil Nadu, Government of Maharashtra, they will have to put in a lot of effort to make sure that their colleges in their states, they get reoriented towards AI-based IT solutions. So the responsibility will have to be taken by the IT industry as a primary, and the state governments and central government. We will be there fully to support this transition. I am personally discussing with practically every IT industry leader, and whatever support they need, we will provide. The state governments will also have to take a large part because the colleges are located within their jurisdictions, so they will have to also take a large part of this work. Right. Just a follow-up to that, sir. If you look at the pace of AI advancement, it's almost like gradually and then suddenly, because in the last 1 month, there have been so many advancements. Every day we see one new industry or function getting disrupted whenever Anthropic makes some release, for instance. So while, the industry grapples with this and they upskill employees, is it going to be a very painful transition period? What's the backstop that, we have? Because this has been a huge source of employment for engineers. And as Bodhi said, it will have second order effects on consumption, investment, basically the entire economy. So should we prepare for a painful transition period, say, for the next 1 to 2 years before, it's determined what new type? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જેસલમેર વાયુસેના સ્ટેશનની મુલાકાત લીધી, જ્યાં તેમણે સ્વદેશી હેલિકોપ્ટર પ્રચંડમાં આશરે 25 મિનિટ સુધી ઉડાણ ભરી હતી. આ ઐતિહાસિક ઉડાણ દરમિયાન તેમણે પ્રસિદ્ધ સોનાર કિલ્લા પરથી દેશના નામે સંદેશ પણ પાઠવ્યો. વાયુસેનાની મજબૂતીના વખાણ કર્યા હતા અને તેઓએ હેલિકોપ્ટરના કેપ્ટનને